નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ડેડિયાપાડાના 4 રસ્તા પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં બ્યુટી પાર્લર ચલાવતી એક મહિલાને આ બ્યુટી પાર્લરમાં એક પુરુષ ઘૂસી જતા તેની સાથે ઝપાઝપી કરી અગાઉના પાડેલા ફોટા વિડીયો વાયરલ કરતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। શું છે વિગત જાણીએ। ડેડિયાપાડા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ 4 ફેબ્રુઆરી 2024ના રોજ ફરિયાદી સંગીતાબેન પોતાના બ્યુટી પાર્લર ઉપર હાજર હતા ત્યારે આરોપી રાકેશ શંકરભાઈ વસાવા રહેવાસી ખોખરા ઉંમર તેમના બ્યુટી પાર્લરમાં ઘૂસી આવ્યો હતો અને પૈસાની માંગણી કરી હતી। આરોપીએ ફરિયાદી સંગીતાબેન સાથે ઝપાઝપી કરી તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા ત્યારે ઘટના સમયે હાજર ફરિયાદીના પતિ અને અન્ય એક યુવતીએ બૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યારે આરોપી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો। આ સિવાય આરોપીએ આ મહિલા સાથેના અગાઉના પાડેલા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા આરોપી સામે પોલીસે અલગ અલગ કલમો સાથે આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।